ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત આપણે ફિલ્ડમાં આવી ગયા છે. હાલ તો સર્કિટ હાઉસ ખાતે છે. સંકેતભાઈ આવે એટલી જગ્યાએ જવું છે, પણ એટલું કહેવું છે, જો મારો વાત તમારા સુધી પહોંચતો હોય તો જરૂરથી આપ વ્લોગ જોઈ રહ્યા છો, ખૂબ સારો રિસ્પોન્સ કરી રહ્યા છો, તો પ્લીઝ એકાદ કોમેન્ટ કરો, લાઈક કરો, પ્લીઝ સપોર્ટ કરવા વિનંતી છે. ખાસ કરીને એવું લાગે છે ને કે હું વ્લોગ બનાવું છું, એક રૂટીન છે, ખાધું પીધું ને રાજ કર્યું એવું લાગે છે. જો સર્કિટ હાઉસ ખાતે છું, પણ જો 3 મિત્રો ભેગા થઈ અને આમાંથી ફળ તોડી રહ્યા છે. સંકેતભાઈની રાહ જોઈ રહ્યો છું. સંકેતભાઈ થોડી વારમાં આવે એટલે અહીંથી નીકળીએ, એ જગ્યાએ જવું છે કટવીસ લેવા માટે, પછી પાછા અહીં આવીએ છીએ. હાલ અપડેટ આપી દઉં ઘરની, તો ઘરમાં ઇલેક્ટ્રિશિયનનું કામ ચાલુ છે, પછી કલર કામ ચાલુ થશે, પછી ફર્નિચર. એટલે હજી જે આપણે અત્યારે હાલ રહીએ છીએ ને ત્યાં 1-1.5 મહિનો લાગશે, 1.5 મહિનો લાગશે. એટલામાં ચોમાસું શરૂઆત થઈ જશે, આપણે બિઝી થઈ જવાના છીએ. અત્યારે ભલે ફ્રી છે. આપણે સવારમાં વ્લોગ બનાવ્યો હતો, પણ થોડોક જ બનાવ્યો હતો, પણ હવે આપણે જે ઘર છે ને નવું, ત્યાં આપણે લાઇટો ઇન્સ્ટોલ કરી છે. સાનવી બેન આવે છે આપણી જોડે. સાનવી બેનનું શું રિએક્શન છે, આપણે રિએક્શન લઈશું. હવે લાઇટો ચાલુ નથી થતી, તો પણ શું કરશું? હા, પણ દેખાશે ખરી આવી લગાવી છે. હે ને સ્કૂલ ચાલુ થઈ ગઈ? કેવો રહ્યો ફર્સ્ટ ડે? બહુ મજા આવી અને બહુ સરસ એમ ને 6th સ્ટાન્ડર્ડમાં આવી ગઈ સાનવી, ખૂબ સરસ. જો આ રિંકલ છે ને, આ કન્વીને બાલ ઉડાવે છે. देखा कितनी बातें करती है कितनी बातें करती है, अकेले अकेले में पता नहीं किसके साथ बातें करती रहती है। अकेले अकेले नहीं है वो, किसको समझा रही है वो? सही बात उसका है. नाम है कनी। મિત્રો જો અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ હતી ને, 12 જૂને થઈ હતી, એટલે 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે. આપણે આ જે નેક્સ્ટ વ્લોગ આપણે આવશે આવતીકાલનો, એમાં એ યુવક છે, આર્યન નામ છે, આપણે એને મળવા જવાના છીએ. તો ભલે આ વ્લોગ જુઓ કે ના જુઓ, પણ નેક્સ્ટ વ્લોગ જરૂરથી જોજો કે 1 વર્ષમાં તેને કેવા અનુભવ રહ્યા. એ વિમાન દુર્ઘટનાનો એને વિડીયો ઉતાર્યો હતો, અને એ પ્રથમ વખત એને એરોપ્લેન જોયું, વિમાન જોયું, અને પછી એની ઈચ્છા થઈ કે ચલો હું વિડીયો શૂટ કરું પ્રથમ વખત, અને એમાં જ આખું પ્લેન ક્રેશ થઈ ગયું. અને એમાં ઘણા બધા લોકો આપણા અરવલ્લી જિલ્લાના મળી ગયા, અમદાવાદ આખા રાજ્યના ઘણા બધા લોકો એક્સપાયર થઈ ગયા. ખૂબ દુઃખદ ઘટનાથી એને 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. આપણે આર્યનને મળવાના છે, એની કેવી સ્થિતિ છે, એ શું માને છે, અને કેવા અનુભવ થયા છે, તમામ બાબતો આપણે જાણવાના છે. સારું બાઇક ઘૂસી ગઈ ટ્રકમાં. હા, સામે દેખાય ટ્રક, એમાં બાઇક ઘૂસી ગઈ. જો આપણે આવી ગયા છીએ નવા ગેટ. સાનવી બેન આવી રહ્યા, સાનવીને બતાવીએ પહેલી વખત લાઈટ. ચલો ચલો આવી જા કની, આવી જા. કેવું છે લાઈટ? જો લઈ લાઈટ, અને આ જગ્યાએ પંખો આવી જાય બેટા. આ લાઈટ છે, ફોલ સીલિંગ વગરની લાઈટ, 4 લાઈટો છે. કેવી લાગી? સરસ લાગે હે ને? સરસ. હવે ભણવાનું બસ. હો અહીંથી બહાર જવાનું બસ. એવું છે એમ ને? અહીંથી સરસ છે. એમ લાગે કે આપણે સ્પીડમાં કામ કરીએ, સ્પીડમાં કામ નથી થતું. જેટલું સ્પીડમાં કરવા જઈએ ને એટલું જ કંઈક ને કંઈક થઈ જાય, એટલે પાછું 2 દિવસ થઈ જાય, 3 દિવસ થઈ જાય, એમ કરતાં કરતાં મહિનો વધી જાય એવું લાગે છે. થઈ જશે ધીરે ધીરે. સરસ. જો વાગ્યા છે 5:54, 6 વાગી ગયા છે, અને ઘરનું જે કામ ચાલે છે ઇન્સ્પેક્શન માટે આપણે આવી ગયા હતા, તપાસ માટે. જેટલું ઝડપથી આજે આ બધું કોઈ રવા આવ્યું નથી, આ બાજુ ખાલી કામ છે. પહોંચીએ ઘરે પાછા, ગરમી બહુ લાગે છે, બીજા કામ પતાવીએ. આજનો જે બ્લોગ છે ને ખૂબ નાનો આવવાનો છે, આજે બ્લોગ નથી ઉતાર્યો. આપણે આજનો જે વ્લોગ છે ને એ અહીં પૂરો કરીએ છીએ, જેથી ઝડપથી આવી જાય. ખૂબ નાનકડો વ્લોગ છે, અને જરૂરથી આપનો પ્રેમ આપજો. આ વ્લોગ હોપ કે તમને ગમ્યો હશે, નાનકડો વ્લોગ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ.
જય માતાજી.